રામનવમી પ્રસંગે મુન્દ્રામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। મુન્દ્રાના જૂના બંદર રોડ પર આવેલ શ્રી રામ મંદિરે બપોરે ભગવાન શ્રી રામનો જન્મોત્સવ ઉજવાયો હતો। મુન્દ્રા ખારવા સમાજ આયોજિત આ મહોત્સવમાં મુન્દ્રા ખારવા સમાજના પ્રમુખ રાજેશ કષ્ટાએ સર્વેને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી। રામનવમીના શહેરના જૂની કોર્ટ સામે તેમજ બસ સ્ટેન્ડની બાજુમાં આવેલ રામ મંદિરે દર્શન માટે ભક્તો ઉમટ્યા હતા। મુન્દ્રાના સાગર ભુવન મધ્યે આવેલ શ્રી રામ મંદિરે બપોરે પૂજારી અનુ મહારાજે ભગવાન શ્રી રામની આરતી ઉતારી હતી। પહેલા તો સર્વે રામ ભક્તોને રામનવમીના હાર્દિક શુભકામનાઓ તથા સનાતન ભાઈનો અને આજે જે રામનવમીનો કાર્યક્રમ છે તે બારોઈથી કરી અને મુન્દ્રા સુધી દરેક મુન્દ્રા તાલુકાના હરેક વિવિધ ગામોવાળાએ પોતાની ઝાંકી રજૂ કરી હતી અને સાંજે ત્યાં આગળ મહાઆરતીનું સમાપન કરી અને સાથે સૌએ પ્રસાદ પણ લીધો હતો અને દર વર્ષની જેમ આ વર્ષે પણ બહોળી સંખ્યામાં માણસો હાજર રહ્યા હતા। ત્યાં આગળ બહોળી સંખ્યામાં ખારવા સમાજ સાથે વિવિધ સમાજના ભાઈઓ પણ આવે છે અને મુન્દ્રા ગામની અંદર બે રામ મંદિરના ભગવાન છે, એક જૂની શાક માર્કેટ પાસે અને ખારવા સમાજની સાગર ભુવન મંદિરની અંદર અને એની અંદરમાં હર વર્ષે ત્યાંના સેવકો છે તે બપોરે 12 વાગે શ્રી રામ ભગવાનનું આગમન થાય છે, જેનો જન્મ થાય છે અને તેની વધામણી રૂપે મહાઆરતી કરે છે અને પ્રસાદી બધાને અર્પણ કરે છે। આજે રામનવમી નિમિત્તે સવારે 12 વાગે મુન્દ્રા ખારવા સમાજવાડી મધ્યે આવેલ શ્રી રામ મંદિરમાં મહાઆરતીનું આયોજન થયું અને બહોળી સંખ્યામાં ભક્તોએ આરતીનો લાભ લીધો। તેમજ આજે બપોરે 2 વાગ્યાથી મહાયાત્રા જે રામની છે તે બારોઈથી નીકળી અને ક્રિકેટ ગ્રાઉન્ડ શાસ્ત્રી મેદાન મધ્યે સમાપન થયેલું છે।